નથી ટાઈમ નથી મળતો એ મારી કોરા કોક તો હે તો તારી કોરા કોક હોય હું શું કરું? ના બીજું તો કોઈ છે ને એક જાણું હે તો એક જાણો હતો ખરે ભાઈચારો તો આ મૂકી ના દે એ સાથ ફેટી પકડી લે ને કોઈ બાકી ના ઢોકળી આયો હાલો દાદા એ ઉભો રે હા હવે આયો મને ચાખો પકડવા વાળો બને બોલ લ્યો અરે એ ઉઈ ઉઈ જા ભાઈ અહીંયા થી ડોય કાપો છે હવે એમાં જોરો કાપો છે હા ભાઈ અહીંયા થી મે આછો ને માઈ દો અહીંયા થી માંગી દીધો દોરો બરાબર જ છે ઉઠતો નતા હવે કોણ હે ઉડાડ આ તો જવા દયો હા આને દોર બાંધીને આને ઉડાડો ના ભલે પતંગ ને વાહે રાખજો હવે ઉડાડે પૂછીયા આઈએ કીધું તું હું કીધું તું તે મને આમાં હે આવું કે ઉડે પવન જ નથી ક્યાં ઉડે ના પવન નહીં કઈ કે કનસે ઊંધા બાંધ્યા કનસે બાંધેલો પતંગ કનસે કોણે બાંધ્યા તે બાંધ્યા ના બાંધે ઊંધું હે ઈ ના ઉડે ઊંધું નથી અરે ઊંધું છે ઈ ના ઉડે કનસે હરખા બાંધો કનસે ઊંધું હે તારાથી પતંગ ઉડતો નથી એમ કે ના સબાસ બહુ સારો પતંગ ઉડાડે આવ્યા આરતી જા તું જો ઓલો પતંગ જો ઓટો પાયલટ મોડ ઓન છે ચાળવામાં હલવાઈને ઓટોમેટિક પતંગ ઉડ્યો આપણે અહીંયા ઉડાડું ઇતની તમે પાસે જાવ તો ઉડે છે અરે એ પતંગમાં જ વાંધો હે અરે પતંગમાં જ વાંધો હે નથી ઉડતો એ આ તો પૃથ્વીભાઈ તો પતંગ ઉડાડે છે જોઈ કેટલો ઉડાડે અરે એમાં પૃથ્વીને જ બાંધી દો એટલે પૃથ્વી ભેગો ઉડી જાય બેન વાંધો ના આવે તો આજે મકર સંક્રાંતિ દિવસે અગાશીએ ચડીને થોડુંક કરી દઈએ આમ પતંગ ઉડાડવાનું ટ્રાય કરતા હતા એટલે મને દેણું લેવા મોકલી દીધો દેણું લઈ લીધું ને પાછા આપણે ઘરે જઈએ તો હવે પતંગ ઉડાડવાનું કારણ બધું કાર્યક્રમ સમાપ્ત થઈ ગયો ને હવે આપણે ફોટા પાડવા જાઉં મોટા નદીમાં એવું લાઇટ નથી એટલે ગરમ પાણી ગેસ ઉપર કરશું ને નાહું ને બધું કરશું ને હજી વાગી જાય બહુ મોડા આવ્યા તો અટાણ તો દહીંનું લેવા આવ્યો તો હવે ઘરે જઈને નાહું તૈયાર થાવું અને પછી ફોટા પાડવા હું તો કન્ટિન્યુ રહેજો તો અડધી કલાકથી આ પતંગ આપણે છે ને મુકાવાનું ઓલું કીએ છે અને અડધી કલાકથી આ હું મુકાવું ને હજી લગી એનાથી ભેગું નથી થયું તો જોવો આ જ છે એ બે કવિને મારી પાસે ઉડાડે તો હલો આને ઉડાડી દઈ પતંગ કોણે તમે કેમ જવા દીધો આમ નતો કર્યું એમને જાવ તો એમ તો કેટલી વાર કર્યો તૂટી જાય તારો પતંગ એમ કરીશ તો લાય એને નાઈ હા તો મને પતંગ ઉડાડો જેલા એવું કર જા તું મુકાવ જા હું પતંગ ઉડાડું જા આમાં દોર નથી એવું લાગે દોરો તું આપણે લૂંટેલા પતંગ ઉડાડી છે તો એમાં કઈ બીજું કઈ હોય નહીં દારોજી હવે હવા આવા દે હવા વગર ભેગું જ નહીં થાય હાલ રેડી ઉડાડ દાલ એમ ન ઉડે જારો પવન આવે દે ખોલ નહીં દેવાની આવડતું નથી એમ નથી ઉડતો પવનનું માં મને નથી આવડતું મકર સંક્રાંતિમાં આવ્યો આ ભાઈ છે ને અહીંયા દડો ઉડાડે છે દડો ઉડાડો જઈ મજા નથી ખબર હું દડો ઉડાડો જઈ મજા નથી નાખ દે મજા અહીંથી જાય ડાયરેક્ટ અહીંયા હીધ હીધ જાય તું એમાં ભટકા ને દોરો તૂટી જાય બસ ચાચુ તમે પતંગ નાખો હવે તમે ઉડાડી લ્યો હાટ ઉડાડો હાટ ઉડાડો આ વખતે ગયો ભાઈ આ વખતે ગયો ક્યાં ગઈ આ વખતે આ મુકાવો ઓલો પતંગ તમારા છોકરાને અમારે નથી ભેગું થતું હાલે હવે તમે બાકી રહી ગયા તાજી અરે ગયો 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 ક્યાં ગયો લ્યો ઘડી ગયો બસ ક્યાંય ભેગું નથી છેલ્લે હે બાપાને દઈ દેવાનું પતંગ કા તો હવે નજુલભાઈ પતંગ ઉડાડવા આવી ગયા ઉપર હાલો એ ભાઈ ધારી લીધી લ્યો હાલો ધીસ ધી એન્ડ થઈ ગયો હાલો આપણી મકર સંક્રાંતિ પૂરી કહી દો તો ગાઈસ તમે સબસ્ક્રાઇબ કરો તમે આ હાંધી તમે હાંધી લઈ ગયા ચાલુ અચ્છા તો
કાંઈ નથી બોલ્યું. હવે આપણે વિડીયો બનાવી લેલા તૂટી ગયો ભેગો ભેગો. પછી ગાઈસ અહીંયા અમે પતંગ તોડ નાખ્યો હોય. જો તમે સબસ્ક્રાઈબ કરી નાખશો તમે નવો પતંગ લઈ આવશો. જ્યાં ચારે બાજુ ફેરવા એક એંગલ રાખવા હતું તમને ગિમ્બલ દીધું એ તમને ખબર. અને તમે અહીંયા આવી રીતના ફેરવા કરો ફરમ નથી આવતી. આપણે ઓલો ચેલેન્જ બનાવી જો તમે આ વિડીયોમાં 500 કમેન્ટ કરી દેવો તમે નવો પતંગ લઈ આવો. હાલે દેખ રહે હો ગાઈસ 5 રૂપિયાના પતંગ એ અમે લૂંટેલો છે. અને એમાં આ ભાઈ ટાણે છે ને ટેપપટ્ટી લગાડે છે. બે છે ને ટેપપટ્ટીનું ઓલું એન્ટ્રી ગોતે છે કે ક્યાંથી છે પણ બેમાં સેકન્ડ મળતી નથી. હા તો ફાઇનલી મળી ગઈ. પકડી રાખો ઓલો કરો બીજું કઈ ના હોય કંકુને. જો તમારો પતંગ તૂટી ગયો હોય ને અને તમારે હમો કરાવવો હોય તો નિધિલભાઈને કોન્ટેક કરો. તમારો નંબર બોલો તો. આજે નંબર બોલે હા તો હાલો આ થઈ ગયું. હાલો ઉડાડવા માંડો બીજું શું હોય. હું હે રમો કોણ ના પાડે. એ સાચું કા થઈ ગયો છે મીઠ. વાહ સબાસ. અહીંયા ટેપ મારવાની હતી એને ટેપ મારી દીધી. છોકરાઓને રમાડે હેરામાં તો. તો હેલો ગાઈસ તો અટાણે અહીંયા આવ્યા હતા નવાણીયા ફોટા પાડવા માટે. આપણે અહીંયાના ફોટો હવે પડી ગયા છે ને હવે આપણે જઈએ બીજી લોકેશને. આપણે બે જણા હતા આપણા ભેગા છે ચેતનભાઈ. હું હાલે ભાઈ તો હલો હવે આપણે ક્યાં જાઉં ફોટા પાડવા. તો હલો હવે આપણે છે ને હાઈવે ઉપરના ફોટા પાડવા. તો હલો હાઈવે ઉપરના ફોટા પાડ લઈ પછી આપણે મળી ત્યાંથી ડાયરેક્ટ. માલે ફોટો પાડીને સર્ચ મારી દો. તમને આને શું કહેવાય ની ખબર નથી. અમારા વ્લોગની ક્લિપ હાટું થઈ અને અમે સર્ચ મારી આને કહેવાયું. અમારા ગામમાં આવું આપણે દેખાતું નથી સારું. અમે આના હાટું થઈને 5 કિલોમીટર કાંઈ પાય ખબર ફોટા પાડવાનું. એટલો આજે અમને ફોટાનો ઓલો રહ ચડ્યો છે કે હમણાં આટલા દિવસ પોસ્ટ નથી કે તો ભાઈ કહેવાય જો શું કહેવાય ક્રેશ બેરિયર કહેવાય અથવા ગાર્ડ રેલ કહેવાય. રેવા દે ભાઈ ગુજરાતીમાં ઓલો કહી દે પતરા માર્યા ગુજરાતીમાં કહી દો બીજું કાંઈ નહીં. હા તો જો આ પતરા હાટું થોડીક શું કહેવાય આપણે અંગ્રેજી થોડીક એવી છે આપણે. હા હા અંગ્રેજી બહુ એવી કે તો વાત સમજી નહીં શકે આપણે. બરાબર છે બરાબર છે. અહીંયા આપણું ટમ્પલું ઉતરી ગયું હોય કાંઈ નહીં વ્લોગમાં બોલો થોડા ફોટા પાડી લઈ. હું કે તો ચાલો બંધ કરો બ્લોગ. બસ બંધ કરી દો રેવા દો. ફોટો પાડી ફોટો નથી આવતો. અહીંયા જો હું તા કેમેરા કરી રોડ વચ્ચે. તો હાલો કન્ટિન્યુ હાઈ લો ચારો હાલો. બસ ભાઈ બસ અવડું હાઈ લો હવે અમે કેટલા ફોટા હારા આવ્યા એ આપણે જોઈએ. આ એક હા આ બે સમજો કેવો આવ્યો મસ્ત 3 4 બસ જો આવી રહ્યો. હા હવે રેડી 5 બસ હવે આપણે દુનિયાના ફોટા પાડી લીધા. આમાંથી એકાદો બ્રિજ વાળો ફોટો આવી ગયો એટલે કે આ લોઠાનો પતરા વાળો. બસ રેડી હાલો લોઠાનો પતરા વાળો ફોટા પડી ગયા. હવે ક્યાં જાવ. ઇંગ્લિશમાં બેરેલિયા કંઈ કહેવાય તો ઇંગ્લિશ આપણે ફાવતું નથી ભાઈ. હવે આપણે ક્યાં જાવ. ચાલો હજી ભાઈ હજી શરૂઆત થઈ. હજી ફોટા પાડવાનું બાકી છે. હજી ઉતરાઈને હતી ભાઈ ક્યાંક જઈને ફોટા પાડવા એમ. તો હાલો આપણે બીજી લોકેશન બસ બસ હાલો આવજો. गाइस अभी हम निकल रहे थे बोर खाने के लिए वाड़िए. હવે આપણે કેમ બોર ખાલી હતા ને વાડી બોર ચાકવાની ઈચ્છા હે સબર ઈચ્છા હે કોઈ પેલા કઈ ઈચ્છા કોઈ કરતી હતી. હા જો અમે બે વ્લોગ બનાવી છે ટાણે. તો
તો હવે કેના અલા અમે ક્લિયરિટી ચેક કરીએ નટાણે અમે આવ્યા હે ક્યાં જો લખી આવ્યા હે અમે પાણીવાળું લોકેશન બહુ ગમે ને એટલે પાણીવાળું લોકેશન તો હવે જો એમ બાજુનો કેમેરો કરી એની રીતના ફેરવે એટલે આ મને ખબર ન હોય કે ડુઅલ કેમેરા આવે આ એ કીધું કે ડુઅલ કેમેરા આવે હું બ્લોગર બન્યા છું તો બ્લોગર બન્યા તમે બ્લોગરમાં હું હાલતું તો જો આપણું લોકેશન માંગી ગયો કદી ડૂબકી માર દે શું કે કદી ડૂબકી માર એ બાકાજી કે બોલાવવાનું ચાલુ કરી દીધી છે હા જો અમે બે વ્લોગ બનાવી છે બરાબર આવતું નથી કદી ક્લિયરિટી ચેક કરીએ નટાણે અમે આવ્યા હે ક્યાં જો લખી આવ્યા પાણીવાળું લોકેશન બહુ ગમે ના આપણે તો એવડું બધું આવડે નહીં એટલે આ મને ખબર ન હોય કે ડુઅલ કેમેરા આવે આ એ કીધું કે ડુઅલ કેમેરા આવે તો તયા હું બ્લોગર બન્યા છું તો બ્લોગર બન્યા તમે બ્લોગરમાં આવે આપણે તો એવડું બધું આવડે નહીં ક્લારિટી કેવી છે અરે ક્લિયરિટી મસ્ત છે ભાઈ તો હવે આ ક્લિપ મોકલી દીધી એટલે આપણે આપણા બ્લોગમાં નાખી નાનો પાટો બાકાજી કે બોલાવી રાખશું મસ્ત તો હાલો આપણે અહીંયા ફોટો પાડ લઈ પછી અહીં આગળ હવે શું થાય જોઈએ આપણે તો હવે આપણો ફોટો પાડવાનો પૂરો થઈ ગયો અને હવે આપણે ચાનો ફોટો ચડાવવા જવાનું છે તો હાલો ક્યાં જાઉં ભાઈ ચા પીવા ચાલો આપણે છે ને બાબારીએ ચા પીવા જઈએ છીએ અત્યારે ચાલો ડાયરેક્ટ ત્યાં જ છે ચાલુ કરી ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું ચા પાણી પી ફોટા બોટા પાડીને હવે આપણે નવરા થઈ ગયા અને આપણે પાછા આવી ગયા ઘરે તો બસ હવે આજનું વ્લોગમાં આટલું જ કારણ કે હવે જો ને વધારે કંઈક ઉતારશું તો આપણો વ્લોગની જગ્યાએ ફિલ્મ બની જાય તો અટાણે હવે ઘરે જાય હજી એક વિડીયો અપલોડ કરવાનો હોય એડિટ કરવાનું બધું કામ પતાવી અને હવે ડાયરેક્ટ મળીએ કાલે તો બાય બાય